કરી ભરત ન થયું તાના તો એમને એમ કીધું કે 5 લાખ રૂપિયા હું કાન પાસ કરે તકતી માટે એની અને આજે આયા તો એમને થોડી જાહેરાત તો ગ્રાન્ટ પાસ નથી કરી નહીં તો આજે પણ એમને જાહેરાત કરવી જોવે, અમને બોલાવવા જોવે, અમારે શું તકલીફ છે અમને પૂછવું જોવે કે તમને કોઈ તકલીફ છે. પણ જે પરિવારને જે આશ્વાસન દેવાનું હતું કોઈ તકલીફ શું છે એના માટે કોઈ જાહેરાત નથી કરી. અનાવરણ કરીને અને બસ હાથ ચડાવીને અને નીકળી ગયા. એમને 5 લાખ રૂપિયા તો ગાન પાસ કરી જ છે એવું કીધું હતું અમને કે તકતી માટે હું 5 લાખ રૂપિયા તાને એવી જાહેરાત કરી હતી. ત્યાં નબળા ગામમાં મેં મિટિંગ કરી હતી અને તાને 5 લાખ રૂપિયા બોલ્યા હતા. કહેવાય છે કે પોલિટિશિયનો એટલે કે રાજકારણીઓને કોઈ સંવેદના નથી હોતી. તેમના વાયદા માત્ર વાયદાઓના વડા હોય છે. એ રાષ્ટ્રભક્તિની વાતો કરે તો પણ તમારે સમજવું કે એનો સ્વાર્થ હશે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે આજે ગાંધીનગરમાં એક ઘટના ઘટી. એટલે કે દક્ષિણ ગાંધીનગરના જે ધારાસભ્ય છે તે એક CRPFના શહીદ પરિવાર, શહીદ અમે કહીએ છીએ, સરકાર એમને શહીદ નથી માનતી, શહીદ પરિવારના ત્યાં ગયા. 1 વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયું હતું એટલે કે શહીદ થયા હતા અને આજે તેમનું પ્રતિમાનું અનાવરણ હતું. અનાવરણ પૂર્ણ થઈ ગયું અને તેઓ પરત જતા રહ્યા. નામ અલ્પેશ ઠાકોર. પરિવારનો આરોપ છે કે 1 વર્ષ પહેલાં જ ભાજપના આ ધારાસભ્ય એટલે કે અલ્પેશ ઠાકોર ત્યાં પહોંચ્યા હતા, એમના પરિવારને સાંત્વના આપી હતી અને સાંત્વના આપ્યા બાદ કહ્યું હતું કે મૂર્તિના અનાવરણ માટે કે પરિવારની મદદ માટે તેઓ 5 લાખ રૂપિયા આપશે. આ વાત અમે નથી કહી રહ્યા અને અલ્પેશ ઠાકોરને પણ અમે નથી પૂછ્યું, પણ ઓન રેકોર્ડ એ પરિવારે આ વાત કહી છે. પણ આજે જ્યારે તેઓ આવ્યા, તેઓ મૂર્તિનું અનાવરણ કર્યું, ભાષણ કર્યું, પરિવારને મળ્યા વગર જ જતા રહ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ પરિવાર એટલે શહીદના પરિવારે શું આરોપ લગાવ્યો છે અલ્પેશ ઠાકોર ઉપર અને સીધી રીતે જે માજી પેરામિલિટરી ફોર્સના અધ્યક્ષ છે તે પણ આ મુદ્દે ખૂબ ગંભીર રીતે વાત કરી રહ્યા છે. नमस्कार. आज वीर शहीद जवान भरत सिंह के मूर्ति अनावरण कार्यक्रम में पैरामिलिट्री संगठन और विशेष आज गांधीनगर दक्षिण के MLA साहब अल्पेश भाई ठाकुर जी आए थे और मैं लाइव वीडियो के माध्यम से जो मुझे उन परिवार से जानकारी मिली है, बहुत दुख लगा है कि नेता तो वैसे भी वायदे वचन करते रहते, जो वादा किया है वो सही मायनों में आप पॉलिटिकल तौर पे वादा करते होंगे, चुनाव के टाइम करते होंगे, वो ठीक है, लेकिन देश के शहीद जवान जब वो शहीद उनका पार्थिव देह यहाँ आया, आज माता जी ने यहाँ पर हमें बताया कि 5 लाख की उन्हें घोषणा की थी, लेकिन आज उन्हीं के शब्दों में हम सुनते हैं. नमस्ते माता जी, क्या बोले थे MLA साहब? હા એમને મિટિંગ કરી ભરત ન થયું તાના તો એમને એમ કીધું કે 5 લાખ રૂપિયા હું ગાન પાસ કરે તકતી માટે એની અને આજે આયા તો એમને થોડી જાહેરાત તો ગ્રાન્ટ પાસ નથી કરી નહીં તો આજે પણ એમને જાહેરાત કરવી જોવે, અમને બોલાવવા જોવે, અમારે શું તકલીફ છે અમને પૂછવું જોવે કે તમને કોઈ તકલીફ છે. અને આજે આયા અમારો બહુ આભાર છે એમનો, પણ આજે આયા પણ મને એમ થયું કે અમને બોલાવશે, અમને 2 શબ્દ પૂછશે કે તમારે કોઈ તકલીફ હોય તો હું બેઠો છું ગાંધીનગરમાં ધારાસભ્ય, તો તમે ગમે તારે આવીને ઊભો થજો. અને મેં 5 લાખ રૂપિયા તો ગાન પાસ કરી જ છે એવું કીધું હતું અમને કે તકતી માટે હું 5 લાખ રૂપિયા તાને એવી જાહેરાત કરી હતી. ત્યાં નબળા ગામમાં મેં મિટિંગ કરી હતી અને તાને 5 લાખ રૂપિયા બોલ્યા હતા. અને અમે હનુમાનજીની વાડી, મેં તેમને ખબર હનુમાનજીની વાડીમાં બધું નક્કી કર્યું હતું એમને. અને આજે આયા પણ એમને એટલું કીધું હોય કે તમને કોઈ તકલીફ હોય તો હું ગાંધીનગરમાં હું ધારાસભ્ય તરફથી બેઠો છું, બેન તમે કોઈ બી તકલીફ હોય તો અમને વાત કરજો. नमस्कार दोस्तों, आप देख रहे हैं माता जी ने अपनी मदर लैंग्वेज में बताया क्लियर कट कि यहाँ हनुमान जी के मंदिर में उन्होंने घोषणा किया था कि मूर्ति अनावरण में वो लोग 5 लाख की वो आर्थिक सहाय उनकी तरफ से करेंगे. लेकिन आज वो आए थे, हमें पैरामिलिट्री संगठन में दीपेश पैरामिलिट्री राष्ट्रीय अध्यक्ष और समस्त पैरामिलिट्री परिवार की ओर से और जनता आम नागरिक की ओर से मैं सबके सामने बात रखना चाहता हूँ. अगर अल्पेश भाई ने बोला है 5 लाख
तो उस वादे को आप यहाँ पर आके आज आए थे, ठीक है, कोई भी कारण से आपके अंगत कारण सर आप चले गए, लेकिन इस वादे को जल्द से जल्द पूरा कीजिए। हम उसी आश्वासन और विश्वास रख रहे हैं कि आप अपनी बात पे कायम रहोगे। जय हिंद, जय भारत। નમસ્કાર સાહેબ, આપણે આજે વીર શહીદ જવાન ભરતસિંહના આ મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં આપણા માનનીય એના ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય જે લોકલાડીલા લોકો વચ્ચે રહેતા હોય છે એવી વાતો આપણે સાંભળતા હોય છે, પણ આજે એક જવાનના કાર્યક્રમ આવ્યા હતા, તો એના વિશે શું કહેવા માગો છો? એના વિશે કે આયા ખરા, હાજરી આપી, પણ જે પરિવારને જે આશ્વાસન દેવાનું હતું કોઈ તકલીફ શું છે એના માટે કોઈ જાહેરાત નથી કરી. અનાવરણ કરીને અને બસ હાર ચડાવીને અને નીકળી ગયા. અમારું કહેવું એટલું છે કે પરિવાર માટેનું આશ્વાસન તો આપવું જોઈએ કે ભાઈ ક્યાં તમારું અટકે છે, એનું કોઈ પેન્શનનું નથી કોઈએ પૂછ્યું કે ભાઈ તમારે શું તકલીફ છે, તમારું આ કામકાજ કેટલે પહોંચ્યું, એ કોઈ વાતચીત નથી થઈ. અને નાની બાળકી છે, બેન નાની, એક તો નાની ઉંમરની બેન છે, વિધવા, એની માય વિધવા છે, તો એનું તો દેખરેખ એમએલએને તો તરીકે જાણ તો કરી. આ ઘટના જોઈને આપને શું લાગે છે અને અલ્પેશ ઠાકોર લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.